આમોદનગરના વિવિધ પ્રશ્નોને લઈ ધારાસભ્ય ડીકે સ્વામીના નિવાસસ્થાને જઈ વેપારીઓએ રજૂઆત કરી. આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ રાત્રિના સમયે ધારાસભ્ય ડીકે સ્વામીના નિવાસસ્થાને જઈ આમોદના વિવિધ પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી હતી. જેમાં આમોદમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલું શોપિંગ સેન્ટર ઝડપથી ચાલુ થાય તેવી માંગ કરી હતી. જ્યારે આમોદથી અમદાવાદ જતી એસટી બસ ફરીથી આમોદનગરમાં પ્રવેશીને પરત ફરે તે અંગે રજૂઆત કરી હતી. આમોદથી ભરૂચ ઇન્ટરસિટી બસ ચાલુ કરવા માંગ કરી હતી. આમોદ ખાતે પિકઅપ સ્ટેન્ડ બનાવવા અંગે રજૂઆત કરી હતી. આમોદની વિવિધ કચેરીઓની સુવિધા વધારવા અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ વેપારી એસોસિએશનના હોદ્દેદારોની તમામ વાત સાંભળી તેમની રૂબરૂમાં જે તે અધિકારીઓને તાત્કાલિક ફોન કરી વેપારીઓને પડતી હાલાકીનો વહેલી તકે ઉકેલ લાવવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જેથી ધારાસભ્યની ત્વરિત નિર્ણય શક્તિને આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ વધાવી લીધી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યને મળવા માટે આમોદનગર વેપારી એસોસિએશનના સુલતાનજી ખત્રી, હસમુખભાઈ તમાકુવાળા, મહેશભાઈ કાપડિયા, પરેશ છત્રીવાલા, સલીમ દલાલ, રાકેશ મરાઠે, દેવેન્દ્રભાઈ શાહ, વસંતભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારા આમોદનગર વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી હસુભાઈ તમાકુવાળાએ આપણા ધારાસભ્ય લોકલાડીના ડીકે સ્વામીજીને એપોઇન્ટમેન્ટ લીધી અને એપોઇન્ટમેન્ટના આધારે અમે તાત્કાલિક આજે 9:45 વાગે નાયર મુકામે ગુરુકુળમાં આવી ગયા છે અને જે બી આમોદનગરના સ્પર્શતા દરેક પ્રશ્નો એમાં પિકઅપ સ્ટેન્ડ બી આવી ગયું, એસટીનું પોસ્ટ ઓફિસ પણ આવી ગઈ, સિટી સર્વે, રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર ઓફિસ માટેને પણ વાત આવી ગઈ, પછી ગેસ પાઇપલાઇન માટે પણ આવી ગયું, પછી શોપિંગ સેન્ટર જે નિષ્ક્રિય થયું 3 વર્ષથી એની પણ રજૂઆત કરી અને આમોદ અમદાવાદ બસની પછી પેલી ઇન્ટરસિટી જે આમોદ ભરૂચ આમોદ ચાલે તેના માટે પણ રજૂઆત કરી છે. અને સ્વામીજીએ બહુ શાંતિથી અમારી વાતો સાંભળી ને સ્વામીજીએ અમારી સામે સ્પીકર પર ફોન લઈને જે તે અધિકારી સાથે વાત કરી અમારી રૂબરૂ, એટલે અમને ઘણો સંતોષ થયો સ્વામીજીની વાતથી અને અમે એમના ખૂબ ખૂબ આભારી અને ઋણી છીએ. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.